નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બલાત્કારની કોશિશ કરવાની અને ત્યારબાદ તેની હત્યા. આ મામલે પ્રિન્સિપલ તો અરેસ્ટ થઈ ગયો છે, પણ સરકારમાંથી હજી સુધી ના કોઈ ભારતીય જનતા પાર્ટીના નેતા કે ના મંત્રી એમના ઘરે પહોંચ્યા છે. આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાયા છે. આજે આમ આદમી પાર્ટીએ દાહોદની અંદર એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે. ગોપાલ ઇટાલિયા બીમાર છે એટલે રેલીમાં નથી જોડાઈ શક્યા, પણ આપણી સાથે નિર્ભય ન્યૂઝ ઉપર જોડાયા છે અત્યારે. ગોપાલભાઈ, શું કહેશો? કારણ કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો છે, ક્યાંક ને ક્યાંક સ્કૂલની અંદર જતી બાળકીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. બેન, આજે આમ આદમી પાર્ટી દ્વારા દાહોદની અંદર એક શ્રદ્ધાંજલિ યાત્રા અને ન્યાયની માંગણી માટેનો કાર્યક્રમ છે. આમ તો મારે ઈશુદાનભાઈ, મનોજભાઈ બધાએ જવાનું જ હતું, પણ હું બીમાર છું એટલે નથી જઈ શક્યો. આજે દાહોદની ઘટના બની છે એ અત્યંત ક્રૂર ઘટના છે કે જેને કોઈ દુનિયાનું, સમાજનું, પોતાના અસ્તિત્વનું ખ્યાલ ન હોય એવી કાચી કુમળી ઉંમરની દીકરી સાથે એક આધેડ વયનો વ્યક્તિ આવું દુષ્કર્મની કોશિશ કરે અને એનાથી પણ ક્રૂર ઘાતકી બાબત કે હત્યા કરી નાખી પછી, આટલી બધી ક્રૂર ઘટના બન્યા પછી પણ આટલી મોટી સરકારમાં કોઈ એક માણસ એવો નથી ભાજપમાં કે જે કમસે કમ શ્રદ્ધાંજલિના બે બોલ બોલે. એનામાં એટલી એ માનવતા કે એટલી શરમ કે એટલી સંવેદના નથી વધી કે સંવેદના વ્યક્ત કરે, શ્રદ્ધાંજલિ આપે અને પરિવારને એવો આશ્વાસન આપવાની કોશિશ કરે. બેન, આ દાહોદની જે ઘટના છે એમાં સૌથી મહત્વનો એક બીજો પણ એંગલ છે કે સરકારી સ્કૂલની અંદર આવી ઘટના બની છે. સરકારી સ્કૂલ એટલે સ્વાભાવિકપણે દેશના, રાજ્યના હજારો ગરીબ મા બાપ જે છે એ પોતાના બાળકનું ભવિષ્ય બનાવવા માટે એને સ્કૂલે બેસાડે. પ્રાઇવેટ સ્કૂલોમાં કરોડો રૂપિયા ભરવાના પૈસા ન હોય એટલે સરકારીમાં મોકલે. હવે જો સરકારી સ્કૂલની અંદર આવી ઘટના બને, આપણે એવું નથી કહેતા કે આખા ગુજરાત રાજ્યની બધી સ્કૂલોમાં ખરાબ ચાલે છે, પણ કોઈ એક સ્કૂલમાં આવું બન્યું હોય તો વાલીઓનો, વિદ્યાર્થીઓને, સમાજનો ભરોસો સરકારી સ્કૂલ ઉપર ટકાવી રાખવા માટે પણ શિક્ષણ મંત્રીએ બે આશ્વાસનના શબ્દો તો કહેવા જોઈએ. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીની જે હતી દીકરી એના માતા પિતાને મળવું જોઈએ. અત્યારે શિક્ષણ મંત્રી મોઢું છુપાઈને ફરે છે ચોરની જેમ. તો આટલી બધી ક્રૂર ઘાતકી ઘટના બની, સમાજને વિચલિત કરી નાખે એવી ઘટના બની. શિક્ષણ મંત્રીનું મોઢું સીવાઈ ગયું, ગૃહમંત્રીનું મોઢું સીવાઈ ગયું, મુખ્યમંત્રીનું મોઢું સીવાઈ ગયું અને આ આખી ભાજપની ટોળકી, આ આખી ગેંગ કલકત્તાની અંદર જે દીકરીની બળાત્કારની ઘટના બની એમાં ન્યાય માંગવા ગુજરાતમાં ટોળા નીકળી પડ્યા હતા. મુખ્યમંત્રી ન્યાયની માંગણી કરતા હતા, રાજીનામાની માંગણી કરતા હતા. સ્વાભાવિક છે, એ માંગણી એમની તે દિવસે સાચી હતી. પણ આજે શું થયું? કલકત્તામાં કોઈ દીકરી સાથે દુષ્કર્મની ઘટના બને તો ભાજપની ટોળકીને ન્યાય જોતો છે, પણ ગુજરાતમાં એક 6 વર્ષની હાવ કુમળી વયની દીકરી સાથે આવી ઘટના બને તો ન્યાયની વાત છોડી દો, આશ્વાસનના બે શબ્દો કહેવાનો એમની પાસે સમય નથી. તો આ બતાવે છે કે આચાર્યના પાપમાં ગુજરાતના શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી ને મુખ્યમંત્રી પણ પાપના ભાગીદાર છે. કેમ કે મહાભારતના યુદ્ધમાં ધૃતરાષ્ટ્રે જ્યારે મૌન ધારણ કર્યું ને એટલે એ પાપના ભાગીદાર બન્યા અને એને એના જીવતે જીવ પોતાના પુત્રોને મરતા જોવા પડ્યા. દ્રૌપદીજીનું ચીરહરણ થયું ને એ ધૃતરાષ્ટ્રની હાજરીમાં થયું અને મૂંગા રહ્યા, કંઈ બોલ્યા નહીં. ગુરુ દ્રોણ ને બધા જે છે એ મૂંગા રહ્યા ને એની સજા મળી. તો આજે બાળકી સાથે દુષ્કૃત્ય કરવાની કોશિશ તો આચાર્યએ કરીશ, પણ ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં મૌન બનીને બેઠેલા શિક્ષણ મંત્રી, ગૃહમંત્રી ને મુખ્યમંત્રી પાપના ભાગીદાર છે આમાં. તમે કહી રહ્યા છો કે ગૃહમંત્રી અને મુખ્યમંત્રી આ બધા જ પાપના ભાગીદાર છે, પણ ક્યાંક ને ક્યાંક જે રીતે ઘટનાક્રમ સામે આવ્યા અને ગુજરાતની જો વાત કરું તો એ મહેસાણા હોય કે પછી વડોદરા હોય કે આટકોટ હોય, જસદણનું આટકોટ, અને હવે આ દાહોદ, આ ઘટનાક્રમની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવે છે, આમ તો બલાત્કારી કોઈ પણ હોઈ શકે, એ જરૂરી નથી કે વિચારધારાથી જોડાયેલી વ્યક્તિ હોય કે કોઈ અન્ય વિચારધારાથી જોડાયેલો વ્યક્તિ હોય, પણ જે રીતના ઘટનાક્રમ સામે આવી રહ્યા છે, મહિલા સુરક્ષાને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. બેન, આ ભાજપ વાળાની મૂળભૂત માનસિકતા જ મહિલા વિરોધી છે. જસદણની અંદર ભાજપના લોકોએ ગેંગરેપની જે કોશિશ કરી એની એક તો હાઈકોર્ટ સુધી જવું પડ્યું, ત્યારે માંડ એફઆઈઆર લખાય. માંડ એફઆઈઆર લખાયા પછી પણ પોલીસે બળાત્કારના આરોપીઓ, કેમ કે ભાજપના માણસો હતા એટલે પકડવાની કોઈ તસદી ન લીધી. આ નડિયાદમાં અને વડોદરામાં જે ભાજપના માણસો બળાત્કાર કરતા એફઆઈઆર થઈ, એણે તો ફોન ઉપર એવું કીધેલું
કે 4-5 એમએલએ સાથે મારી ઓળખાણ છે, ભાજપમાં ઊંચા લેવલની ઓળખાણ છે, કોઈને કહેશો તો તમારું આમ તેમ કરી નાખશું. બળાત્કારી બેન વિકૃતિ કોઈ પણના મગજમાં આવી શકે, એ બહુ સ્વાભાવિક વાત છે. જરૂરી નથી કે ભાજપ વાળો જ હોય, કોઈ પણના મગજમાં વિકૃતિ આવે. પણ ભાજપ વાળા જ કેમ ચારો તરફ પકડાય છે? કારણ કે ભાજપ વાળાના મનમાં એના મનમાં એવું એક વાત છે કે અમારું કોઈ શું બગાડી લેશે, અમે તો ભાજપમાં છીએ, અમે તો ભાજપ વાળા થઈને બળાત્કાર કરીએ તો અમને કોઈ પકડવાનું નથી. વડોદરા વાળાએ એ જ કીધું ને, ટેલિફોનમાં રેકોર્ડિંગ આવ્યું કે ભાજપ વાળા સાથે મારી ઓળખાણ છે, કોઈ મારું કઈ નહીં બગાડી લે. આ જસદણમાં દીકરીએ જે એફઆઈઆર લખાવી બળાત્કારની, એમાં પણ એને એવું લખાયું છે કે જસદણ બળાત્કારી ભાજપ વાળા એવું કહેતા હતા કે મોદી સુધી અમારી ઓળખાણ છે, એટલે તું ફરિયાદ કરીશ બળાત્કારની તો કોઈ અમારું કઈ નહીં બગાડી લે. તો જેટલા પણ ભાજપના બળાત્કારી બેન પકડાયા છે, અંતે એમના મનમાં તો એવું જ હતું કે અમારું કોઈ કંઈ બગાડી લેશે નહીં, માટે અમને જેવું ગમે તેવું અમે કરવાના છીએ. અને આ માનસિકતાના કારણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા જોખમાય છે. કેમ કે દાહોદનો જે પ્રિન્સિપાલ પકડાયો એ આડકતરી સીધી રીતે વીએચપી આરએસએસ ને ભાજપ સાથે સંકળાયેલો માણસ હતો. તો એને મગજમાં તો એવું જ હશે ને કે હું આ બધું કરીશ, આવડા બળાત્કારના ધંધા કરીશ તો મારું કોઈ કંઈ બગાડી નહીં લે. તો ગુજરાતમાં કે દેશમાં જ્યારે કોઈ માણસને એવું અંદરથી આત્મવિશ્વાસ આવી જાય બેન કે કાયદો મારું કંઈ નહીં બગાડી લે, કેમ કે સત્તામાં બેઠેલા ભાજપના નેતા મારા મિત્રો છે, આવો જ્યારે આત્મવિશ્વાસ આવી જાય ત્યારે માણસ કોઈ પણ પ્રકારનું અધમમાં અધમ કૃત્ય કરવા. એટલે કોઈ પણ માણસ જ્યારે બળાત્કાર કરે છે ત્યારે પહેલા તો એની અંદર એક આત્મવિશ્વાસ આવી જાય છે કે કોઈ મારું કંઈ નહીં બગાડી લે. સરકાર કે પોલીસ કે વકીલ કે જેલ કે ન્યાયાધીશ પણ મને કંઈ નહીં કરી લે, કેમ કે હું ભાજપનો કાર્યકર્તા છું, કેમ કે મારી ભાજપમાં ઓળખાણ છે, એટલે મને કોઈ કંઈ નહીં કરી લે. આવો આત્મવિશ્વાસ આવે પછી તો એની બળાત્કાર કરવાની હિંમત થાય છે. ગુજરાતમાં 6 કરોડ લોકો છે, કેમ બધા લોકોના મનમાં નબળો વિચાર નથી આવતો? કેમ કે દરેક માણસ કાયદાથી ડરે છે, પોલીસથી ડરે છે, સિસ્ટમથી ડરે છે, માન રાખે છે કે ભાઈ કંઈક ખોટું કરીશું તો તકલીફ પડશે. પણ ભાજપમાં જોડાયેલા માણસોની અંદર આત્મવિશ્વાસ છે કે ગમે તેવા અધમમાં અધમ 2 નંબરના ધંધા કરીશું, બળાત્કાર કરીશું તોય ભાજપ વાળા બચાવી લેશે. આ જે આત્મવિશ્વાસ ભાજપના લોકોમાં છે ને, એના કારણે એ લોકો આ બળાત્કારના ધંધા ચાલુ કર્યા છે. ગોપાલભાઈ, કારણ કે કોલકાતાનો કેસ થયો ત્યારે મુખ્યમંત્રીએ એક ટ્વીટ કરી હતી અને મુખ્યમંત્રીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે ભાવનગરનો કેસ તો 24 કલાકની અંદર અમે ચાર્જશીટ રજૂ કરી દીધી. ઘણા બધા એવા કેસીસ હતા કે જેની અંદર 20-30 દિવસની અંદર તો જજમેન્ટ સુદ્ધા આવી ગયું. આટકોટનો જે કેસ થયો એ કેસની અંદર ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ, પણ કેસની અંદર હવે ક્યાંય સુનાવણી કે નથી શરૂ થયું. લગભગ 2 મહિનાનો સમય થવા આવ્યો છે. ચાર્જશીટ ફાઇલ કરી જે આરોપી છે જેનું સ્ટેટમેન્ટ હતું તે સ્ટેટમેન્ટમાં પણ ક્યાંક ને ક્યાંક એક દીકરી વધારે સ્ટેટમેન્ટ આપવા માંગતી હતી, એમાં પણ પોલીસ ક્યાંય સુનાવણી ન કરી શકી કે ક્યાંય આગળ ફર્ધર કામ ન કરી શકી. આને લઈને શું કહેશો કે ક્યાંક ભાજપના નેતા હોવાના કારણે પોલીસ પણ પર એટલું જ દબાણ હોય છે આવા કેસમાં પણ? નહીં, એ તો જગ જાહેર છે ને, એમાં આપણે કંઈ કલ્પનાના ઘોડા દોડાવવાની જરૂર નથી. જગ જાહેર છે કે જ્યાં બળાત્કારી ભાજપ વાળો હોય, જ્યાં ચોર ભાજપ વાળો હોય, જ્યાં બુટલેગર ભાજપ વાળો હોય, જ્યાં ડ્રગ્સ માફિયો ભાજપ વાળો હોય, જ્યાં જમીન માફિયો ભાજપ વાળો હોય, જ્યાં લૂંટારો ભાજપ વાળો હોય, જ્યાં જમીન માફિયો ભાજપ વાળો હોય, ત્યાં પોલીસ, સરકારી તંત્ર બધા મુજરો કરે છે એની સામે. ત્યાં કલેક્ટરો, મામલતદારો, પીએસઆઈઓ, ટીડીઓ, ડીડીઓ, જેટલી સરકારી તંત્ર છે એ ભાજપના એક નાનકડા એવા હોદ્દેદારની સામે તો આમ ચરણ સ્પર્શ કરી લે છે, નમી જાય છે એમની સામે. આવડું મોટું સરકારી તંત્ર ઝૂકી જાય છે ભાજપના નેતાઓની સામે. અને એક લાચાર ગરીબ માણસ જો ભૂલથી હાથમાં આવી જાય તો એને તો જાણે મોટો આખા દેશને ક્યાંય ઊંધા રવાડે ચડાવી દીધો હોય ને એવડું મોટું પાપ કર્યું એવી સજા આપે છે. રોડ ઉપર એક શાકભાજીની લારી કાઢતો માણસ જો પોલીસની કે કોર્પોરેશનના હાથમાં આવી જાય તો મારીને એને અધમુઓ કરી નાખે, એની લારી ભરી જાય છે, એનું શાકભાજી ઢોળી નાખે છે. અને ભાજપ પાર્ટીમાં જોડાયેલા માણસો બળાત્કારો કરે જગ જાહેર અને પાછા એમ કે અમારી ભાજપમાં ઓળખાણ છે, તો પોલીસ એનું કંઈ વાળ વાંકો નથી કરી શકતી. તો આ તો આપણા માટે દુઃખનો વિષય છે કે ભાજપ વાળાને બળાત્કારીઓ પ્રત્યે આટલું બધો પ્રેમ કેમ છે? શું એમના ઘરે નહીં મા બેન હોય, એમના ઘરે નહીં કોઈ મહિલાઓ હોય? તો એમને નથી એવું લાગતું કે જેવી એમની માતા છે, એમની બેન છે, એવી જ આખી દુનિયાની મા બેન હોય છે? તો એમને કેમ એટલી શરમ નથી ગૃહમંત્રી, મુખ્યમંત્રીને કે ભાઈ બધાની મા અને બેન પ્રત્યેની લાગણીઓ એક સરખી હોય? ભાજપમાં છે એટલે બળાત્કારી છે ને એને બચાવી લેવો એવું કેવી રીતે કરવું જોઈએ?
ઉલટાનું તમે ભાજપનો બળાત્કારી હોય ને એને તો વધારે આકરી સજા આપવી જોઈએ, સરઘસ કાઢવું જોઈએ. આ વડોદરા વાળો, નડિયાદ વાળો ને જસદણ વાળા ભાજપના જે બળાત્કારી છે એના તો આખા ગુજરાતમાં સરઘસ કાઢવા જોઈએ. ભાજપે દાખલો બેસાડવો જોઈએ કે ભાજપમાં રહીને બળાત્કારો કરશે એના સરઘસ આખા ગુજરાતના તમામ જિલ્લામાં સરઘસ કાઢવા જોઈએ. કેમ કે ભાજપમાં રહીને બળાત્કારો કરે છે ને એવું કહે છે પાછા મોદી સુધી ઓળખાણ છે, ગૃહમંત્રી સાથે ઓળખાણ છે, ધારાસભ્યો, આવું કહીને એ શોષણ કરે છે, આવું કહીને બળાત્કાર કરે છે પાછા. તો આવી સત્તાની આમ હોશિયારી મગજમાં ભરાવી અને બહેનો દીકરીઓનું શોષણ કરતા હોય એના તો સરઘસ કાઢવા જોઈએ. સરઘસ તો ઘરે ગયું, પોલીસ તો એફઆઈઆર લેવાય તૈયાર નથી કેમ કે ભાજપ વાળો બળાત્કારી છે. અચ્છા ગોપાલભાઈ, પણ જે રીતનો આખો ઘટનાક્રમ દાહોદમાં સામે આવ્યો, પ્રભાબેન તાવિયાડ જે કોંગ્રેસના ત્યાંના ઉમેદવાર હતા આ વખતે લોકસભાના અને પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, તેમનું એવું કહેવું છે કે દીકરીના પરિવાર ઉપર પણ દબાણ લાવવામાં આવી રહ્યું છે. નહીં, આ તો આપણે કઈ પહેલી વાર થોડું આવું જાણીએ છીએ. જ્યાં જ્યાં ભાજપના બળાત્કારીઓ કે ભાજપના ચોર કે ભાજપના લુખાઓ સામેલ હોય એ બધી ઘટનામાં પોલીસ છે એ ભોગ બનનાર પરિવારને દબાવે જ છે. આ ઉનાની જે ઘટના થઈ હતી દલિત અત્યાચારની, એમાં પણ એ પરિવારને ભાજપ વાળાએ દબાવવાની કોશિશ કરેલી. થાનગઢમાં દલિત અત્યાચાર થયેલો, એમાંય દબાવવાની કોશિશ કરેલી. એ પછી આ જસદણના બળાત્કારની ઘટનામાં પણ ભાજપ વાળાએ સંમેલન બોલાવ્યું હતું. આરોપીની તરફેણમાં સંમેલન બોલાવવામાં આવ્યું દીકરીઓનું મનોબળ તોડવા. તો ભાજપ વાળાની તો આ મોડસ ઓપરેન્ડી છે કે ભોગ બનનાર હોય, પીડિત હોય, એનું મનોબળ તોડવા, એને ડરાવવા માટે ભાજપની આખી ગેંગ એકઠી થઈ જાય અને જેની ઉપર અત્યાચાર થયો હોય એને જ દબાવવાની આખું કોશિશ ચાલુ કરે. તો પ્રભાબેને જે વાત કીધી છે, મને નથી લાગતું કે એમાં કઈ ખોટું હોઈ શકે. ભાજપનો તો આ ધંધો છે. નહીતર બેન, મારો ફરીથી એક પ્રશ્ન છે કે અવડા મોટા ગુજરાતમાં 2 શિક્ષણ મંત્રી છે, કેબિનેટ અને રાજ્ય કક્ષાના, બેમાંથી એકેયને એટલી શરમ નથી કે ત્યાં જઈ અને દીકરીના પરિવારને મળી અને આશ્વાસન આપે ને બાહેધરી આપે. બેમાંથી એકેયને એટલી શરમ નથી. કમસે કમ તમારી સરકારી શાળાઓ ઉપર જનતાનો વિશ્વાસ ટકી રહે એટલા પૂરતું તો જાવું તો હતું. બાહેધરી તો આપી હતી. ફાંકા ફોજદારી કરવાની હોય ત્યારે ટીવીમાં આવીને બધું અષ્ટમ પષ્ટમ ગમે એવું બોલી જાય છે. જ્યારે જવાબદારી લેવાની હોય છે, જ્યારે લોકોને જવાબ આપવાનો હોય છે, ગંભીરતાપૂર્વક તમારે તમારી ફરજ બજાવવાની હોય ત્યારે આખી ટોળકી ભાજપ વાળી ભાગી જાય છે. અને જ્યારે બોલ બચ્ચન વેડા કરવાના હોય, હિન્દુ મુસલમાનના નામે ઉશ્કેરવાના હોય, જ્ઞાતિના નામે ઉશ્કેરવાના હોય, બીજા રાજ્યની બીજી પાર્ટીઓની વિરોધ પક્ષની સરકારોની ટીકા કરવાની હોય ત્યારે તો આખી ટોળકી ઉલ્લીને બોલતી હોય છે. પશ્ચિમ બંગાળમાં જે દુર્ઘટના બની એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. પણ એ પશ્ચિમ બંગાળની ઘટનામાં અહીંયા છાજિયા લેતા હતા. ભાજપની આખી ટોળકી છાજિયા લેતી હતી. ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી, ભાજપની આખી ટોળકી છાજિયા લેતી હતી. ન્યાય આપો ને રાજીનામું આપો ને મમતા બેનર્જી. હવે રાજીનામું માંગવા વાળી આખી ટોળકી અહીંયા ખાલી શ્રદ્ધાંજલિ આપવા માટે નથી દેખાતી. રાજીનામું તો દૂર ગયું બેન, શ્રદ્ધાંજલિ તો આપો. 6 વર્ષની દીકરી એટલે બેન એને એની પોતાનું ભાન ન હોય, પોતે કોણ છે, શું છે, અસ્તિત્વ, એને કશું કોઈ બુદ્ધિ શું હોય 6 વર્ષના છોકરામાં. આવી નાદાન છોકરી ઉપર બળાત્કારની કોશિશ ને હત્યા થઈ અને મુખ્યમંત્રી કે ગૃહમંત્રી એટલી શરમ નથી શ્રદ્ધાંજલિ પાઠવે ત્યાં જઈને. હવે એના એ જ લોકો પાછા પશ્ચિમ બંગાળમાં રાજીનામું માંગતા. એટલે આ બહુ દુઃખનો વિષય છે. અમે એક જનતા તરીકે, એક સમજદાર અને સંવેદનશીલ વ્યક્તિ તરીકે, આમ આદમી પાર્ટીના માણસ તરીકે આજે અમે કાર્યક્રમ રાખ્યો છે, ન્યાયની માંગણી કરીએ છીએ. જોઈએ હવે આ ભાજપ વાળા બેશરમો શું કરે છે. આરોપી તો પણ પકડાઈ ગયો છે ગોપાલભાઈ. આરોપીને તો તરત જ પકડી લેવામાં આવ્યો અને અત્યારે જે એના માટેની લીગલ પ્રોસિજર હોય એ લીગલ પ્રોસિજર પણ ચાલી રહી છે. બેન, આરોપી પકડાઈ ગયો ને એ એક ટેકનિકલ ટર્મ્સ છે. જવાબદારી નામની કોઈ વસ્તુ હોય કે ન હોય. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ઉપર માણસને ભરોસો રહેવો જોઈએ કે ન રહેવો જોઈએ, એ બાબતને થઈને શિક્ષણ મંત્રીએ કંઈક તો જનતાને સંબોધન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. એવું જરૂરી નથી કે આ આરોપી એક હતો એ જ ખોટું કરતો હશે, અને એવું જરૂરી નથી કે બધે ખોટું જ થતું છે. ભૂતકાળમાં પાટણમાં ઘટના બનેલી સામૂહિક ગેંગરેપની શિક્ષણ તંત્રમાં, આ દાહોદમાં ઘટના બની, એ સિવાય અનેક જગ્યાએ ઘટનાઓ બનતી જ આવી છે સતત. ભવિષ્યમાં કદાચ ન કરે નારાયણ બનશે. તો એવું જરૂરી નથી કે આરોપી પકડાઈ ગયો એટલે બધું હવે ફિનિશ થઈ ગયું અને બહુ સારું થઈ ગયું, કાયદો વ્યવસ્થા, મહિલા સન્માન બધું ઠીક છે. સરકારે કડક સંદેશ તો આપવો પડશે ને પોતાના વહીવટી તંત્રને. ભાજપની હારે જોડાયેલા હોય અને ભાજપની સત્તાનો દુરુપયોગ કરીને મહિલાઓ સાથે આવું કરતા હોય એને કંઈક સંદેશ તો આપવો પડશે ને.
આ તો જે કિસ્સો બહાર આવ્યો બેન, એમાં ધરપકડ થઈ છે. હું અને તમે બંને એવા હજારો કિસ્સા જાણીએ છીએ કે જેમાં બહેનો દીકરીઓ સાથે ખોટું થયું હોય છે, પણ બહાર નથી આવતું. સમાજની શરમે, ડર લાગે, પોલીસ સપોર્ટ ન કરે, કુટુંબવાળા ના પાડતા હોય અને ભાજપવાળા સતત બળાત્કાર કરતા હોય, હેરાન કરતા હોય, છતાંય બહાર ન આવ્યો હોય એવા કિસ્સા હું પણ જાણું છું. એનું શું? એને કોણ પકડશે? સમાજની શરમે પોલીસ સપોર્ટ નહીં કરે એવા ડરના કારણે કેટલાય કિસ્સા બહાર નથી આવતા. બાકી ભાજપવાળા શું ધંધા કરે આપણે જાણીએ છીએ. તોકતે વાવાઝોડું બેન જ્યારે સૌરાષ્ટ્રમાં આવ્યું, રાજુલા અને ઉના ખાંભા પંથક વિસ્તારમાં, વાવાઝોડા પછી સરકારે સહાય આપવાની જાહેરાત કરી. જેના ખેતરોમાં નુકસાન થયું હોય, ઘર પરિવાર, એ વખતે ભાજપના તાલુકાના 2 હોદ્દેદારોએ બહેનોની પાસેથી શારીરિક માંગણી કરેલી કે તમારે સરકારની સહાય જોતી હોય તો અમે તમને કહીએ એમ કરો. અને છાપામાં આવેલું બેન, સરકારી સહાય જોતી હોય તો બહેનોને શોષણ કરવાની માંગણી મૂકેલી. પાલનપુર કે ડીસા સાઈડ કોઈ મામલતદારે એક રેશન કાર્ડ બનાવવા માટે થઈને એક વિધવા બેન પાસે અભદ્ર માંગણી કરેલી કે હું કહું ત્યાં આવજો તો હું તમારું બીપીએલ નું રેશન કાર્ડ બનાવી દઈશ. આ ગુજરાતમાં કોઈ પહેલો કિસ્સો નથી, છેલ્લો કિસ્સો નથી. સતત બળાત્કારીઓની હિંમત વધતી જાય છે. સરકારી તંત્રમાં બેઠેલો માણસ એ બળાત્કારી બનતો જાય છે. તો કઈ આરોપી પકડાઈ જવાથી વાત પૂરી નથી થતી. કોઈએ એની જવાબદારી લેવી જોશે કે આ સિસ્ટમ સુધરશે કેવી રીતે, શું એવા પગલા લેવા જોઈએ જેથી કરી સરકારી તંત્રમાં બેઠેલો માણસ કમસે કમ બળાત્કારી ન બને. બિલકુલ. અને સવાલ અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે ગોપાલભાઈ કે આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારમાં તમને પણ ખ્યાલ છે કે આદિવાસી વિસ્તારમાં સરકારી શાળા છે અને એ ઘણી દૂર હોય છે, કારણ કે આ જે ઘર છે દીકરીનું, ત્યાંથી આ સ્કૂલનું ડિસ્ટન્સ છે લગભગ 4 થી 5 કિલોમીટરનું હતું. તો આદિવાસી વિસ્તારમાં પર્ટિક્યુલરલી જો વાત કરવામાં આવે તો ત્યાં આગળ સુરક્ષાને લઈને તમારું શું કહેવું છે? બેન, આદિવાસી વિસ્તારોની એકલાની વાત નથી, સુરક્ષાનો પ્રશ્ન બધે જ છે. આજે મોટા શહેરો જે છે, અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતની ઘણી બધી સ્કૂલોનો છૂટવાનો ટાઈમ હોય, બપોરનો કે સાંજનો, તો સ્કૂલના દરવાજાની આજુબાજુમાં કેટલાય લફંગાઓ ફરતા જ હોય છે. હું રોજે જોઉં છું. તમામ શહેરોની અંદર લુખ્ખાઓ, લફંગાઓ, ભાજપના ચોરો, એ બધા આ સ્કૂલનો દરવાજે ઊભા જ હોય છે. આજુબાજુના પાનના ગલ્લા ઉપર, પાર્કિંગમાં, રોડ ઉપર સાઈડમાં ઊભા હોય છે. જ્યારે દીકરીઓનો છૂટવાનો સમય હોય સ્કૂલેથી, ત્યારે ઊભા હોય છે અને કેટલી નિર્દોષ દીકરીઓને ફસાવીને જીવન બરબાદ કરે છે. ખાલી કોઈ આદિવાસી વિસ્તાર પૂરતો મર્યાદિત પ્રશ્ન નથી, આખા ગુજરાતની બહેનોની સલામતીનો મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. પણ કોણ સાંભળે? ગૃહમંત્રી એમ કહે છે કે ચમરબંધીને છોડીશું નહીં, પણ ભાજપ વાળો હોય તો ઘર જમાઈ બનાવીને રાખવાનો, અને બીજા માણસો હોય તો જોયું જશે. એટલે ગુજરાતમાં તમામ બહેનો દીકરીઓની સુરક્ષાનો મોટો પ્રશ્ન છે બેન. સ્કૂલે જતી દીકરીઓની ઉંમર નાની છે, સમજણ નાની હોય છે, લુખ્ખાઓ, લફંગાઓ અનેક સમય એને હેરાન કરતા હોય છે. હું સૌરાષ્ટ્રનો છું. અમારે સૌરાષ્ટ્રમાં સ્કૂલોએ ભણવા જતી દીકરીઓ હોય એ સરકારી બસોમાં કે પ્રાઇવેટ બસોમાં કે ટેમ્પો કે જે વાહન મળતો હોય એનાથી બાજુના ગામમાં ભણવા જતા હોય, હાયર સેકન્ડરી કે સેકન્ડરીમાં. તો એ જે અપડાઉન કરતી દીકરીઓ હોય, કોઈ ટ્રેનમાં અપડાઉન કરે, કોઈ ટેમ્પોમાં, કોઈ લક્ઝરી બસમાં, તો એને કેટલી વખત રસ્તામાં હેરાન પરેશાન કરતા હોય એવા 100 કિસ્સાઓ બન્યા છે. પણ સમાજની શરમે છાપામાં આવશે તો અમારું નામ ખરાબ થશે, એના કારણે લોકો ફરિયાદ નથી કરતા. હજારો ઘટનાઓ હું પોતે જાણું છું. પણ લોકો પોતાની દીકરીને ભણાવવાનું બંધ કરી દે છે. મેં એવું જોયું છે અમારા વિસ્તારોમાં કે દીકરી બાજુના 10 કિલોમીટર 15 કિલોમીટર દૂર ગામ હોય ત્યાં ઉચ્ચતર માધ્યમિક 11-12 ભણવા જતી હોય, પછી અપડાઉન કરતી વખતે રસ્તામાં લફંગાઓ કે ભાજપના લુચ્ચા બળાત્કારીઓ હેરાન કરે તો મા બાપ એમ કે ભાઈ ભણાવવાનું બંધ કરી દો, આપણે નથી ભણાવી છોકરી. તો ભાજપના લફંગાઓના કારણે દીકરીઓના ભણતર બંધ થઈ ગયા હોય એવા 100 કિસ્સાઓ બનેલા છે. પણ બધું કઈ પોલીસ સ્ટેશને જતું નથી, બધું ઓન પેપર આવતું નથી. એટલે ઓન પેપર ભાજપ વાળા ફૂલ ગુલાબી ચિત્ર બતાવે કે મહિલા સુરક્ષા છે ને અહીંયા તો બહુ સારું છે, પેપર ઉપર ફૂલ ગુલાબી હોય, વાસ્તવિકતા અલગ છે. આપણે બધાય જાણીએ છીએ કે આ ભાજપના રાજમાં મહિલાઓની સુરક્ષાની વાસ્તવિકતા શું છે. બિલકુલ ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.